હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સરકાર દ્વારા જે સ્ટાર્ટ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ છે, સ્કીમ્સ છે, તો એના ફ્રિકવન્ટલી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો આજના વિડીયોમાં આપણે ફરીથી નવી એક યોજના છે, ખૂબ અગત્યનું મિશન કહી શકાય, યોજના કહી શકાય, સ્કીમ કહી શકાય, જે છે સોલર ચરખા મિશન. તો આ યોજના શું છે, કયા કયા વસ્તુઓ, કઈ કઈ પરિબળો આની સાથે સંકળાયેલા છે, કયા કયા વ્યક્તિઓને આનો લાભ મળવા પાત્ર છે, ઓકે, તો એ વિશેની ડિટેલ્ડ વિસ્તૃત ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. તમને હેડિંગ જોતા એટલે કે ટાઇટલ જોતા થોડો આઈડિયા તો આવી જ ગયો હશે કે સોલાર મિશન અંતર્ગત એટલે કે આપણે જે પેનલને અંતર્ગત જે ચરખા ચલાવવામાં આવે છે, ઓકે, તો એ વિશેની ચરખા ઇન સેન્સ હિયર વી આર ટોકિંગ અબાઉટ ધ સેઇંગ મશીન. તો એ વિષયની ડિટેલમાં ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. ઓકે, તમને ખબર હશે તો આ ચરખાની જો આપણે વાત કરીએ તો આ મહાત્મા ગાંધીજીની દેન છે, ઓકે, અને હિબલિપ્સ તો એ સ્પિનિંગ વ્હીલમાં માનતા હતા અને એમાંથી ખાદીનું ઉત્પાદન કેવી રીતે કરવું, તમને એનું પાસ્ટ કદાચ ખબર હશે તો જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ત્યારે આપણે જ્યારે સ્વદેશી આંદોલન ચલાવ્યું હતું તો એ અંતર્ગત મહાત્મા ગાંધીજીએ આ જે સ્પિનિંગ વ્હીલ છે, ચરખો, એની ઉપર ભાર મૂકેલો હતો. ઓકે, તો આજના વિડીયોમાં આપણે આ સોલર ચરખા મિશન શું છે તો એ વિશેની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. સમગ્ર ભારતમાં મહિલાઓને રોજગારીનો અવસર ઉપલબ્ધ કરાવી તેમનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશ્યથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ખૂબ અગત્યનું છે. જો મહિલાઓને રોજગારી મેળવવા માટે અને એમનું સશક્તિકરણ એટલે કે એનું એમ્પાવરમેન્ટ કરવાના ઉદ્દેશ્યથી આ જે સોલાર ચરખા મિશન છે એ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે મહિલાઓને રોજગારી આપવાના અવસરથી સાથે સાથે તેમનું સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટ કરવાના ઉદ્દેશ્યથી આ સોલર ચરખા મિશન નામની યોજના જે છે એ શરૂ કરવામાં આવી છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસ મંત્રાલય દ્વારા 2018માં સોલાર ચરખા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. અગેન ઇમ્પોર્ટન્ટ છે જે માઇક્રો, ઓકે, ધેન આફ્ટર આપણે એવું કહી શકીએ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી. તો એ અંગેનું જે મંત્રાલય છે એટલે કે આપણું ઇન્ડસ્ટ્રીયલ મંત્રાલય છે એના દ્વારા 2018ના વર્ષમાં આ સોલાર ચરખા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં મહિલાઓને રોજગારીનો અવસર ઉપલબ્ધ કરાવીને તેમનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશ્યથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મેં તમને હમણાં જ કીધું કે રોજગારીનો અવસર પ્રાપ્ત કરાવવાનો છે એટલે કે એમને એમ્પ્લોયમેન્ટ મળી રહે. તો ધીસ ઇઝ ધ મેઇન એમ ઓફ ધસ. અને સશક્તિકરણ એટલે કે એમનું એમ્પાવરમેન્ટ કરવું. ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દેટ ઇઝ KVIC આ મિશનની અમલીકરણ કરતી સંસ્થા હશે. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આનું અમલીકરણ કઈ સંસ્થા કરાવશે તો ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ. જો ખાદી, K સ્ટેન્ડ્સ ફોર ખાદી, V સ્ટેન્ડ્સ ફોર ગ્રામ, I સ્ટેન્ડ્સ ફોર ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રી અને આયોગનો મતલબ થશે કમિશન. તો KVIC એટલે કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ જે છે એ આ મિશનનું અમલીકરણ કરાવતી સંસ્થા છે. ખૂબ અગત્યનું છે. હવે આપણે જોઈએ આ સોલર ચરખા મિશનનો પ્રારંભ. તો સોલર ચરખા અંગે પ્રાથમિક પરિયોજના એટલે કે જ્યારે આપણે એક્સપેરિમેન્ટની વાત કરતા હોઈએ તો ત્યારે પરિયોજના એટલે કે પ્રારંભિક પરિયોજના જે છે એ 2015માં બિહારના નવાડા જિલ્લામાં ખાનવા ગામ ખાતે કરવામાં આવી હતી. જો અગેન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિહારના નવાડા જિલ્લામાં આવેલા ખાનવા ગામ ખાતેથી આ જે પ્રારંભિક પરિયોજના છે એ અંગે સ્ટાર્ટ કરવામાં આવી હતી, એનું ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યું હતું. આ પ્રારંભિક પરિયોજનાની સફળતા બાદ ભારત સરકારે 2018-19 અને 2019-20 માટે ₹550 કરોડ જેટલા બજેટની ફાળવણી સાથે 50 આવા સમૂહોમાં તેની સ્થાપના માટે મંજૂરી આપી હતી. જો 2015માં ટ્રાયલ બેઝ બિહારના નવાડા જિલ્લામાં ખાનવા ગામ ખાતે એની શરૂઆત કરવામાં આવી હતી, પણ એ પ્રારંભિક પરિયોજના જે હતી એટલે કે ટ્રાયલ પર્પઝ હતી એમાં આપણને સક્સેસ ગેઇન થાય છે અને એટલા માટે ભારત સરકારે 2018-19 અને 19-20ના ફાઇનાન્શિયલ યર માટે 550 કરોડના બજેટની ફાળવણી કરી હતી અને સાથે સાથે 50 આવા જે સમૂહો છે તો એમાં આ સ્થાપના માટે સોલાર ચરખા મિશન સ્થાપના માટે મંજૂરી આપી હતી. આ યોજના માન્યતા પ્રાપ્ત 50 સમૂહોમાં આશરે 1 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કરવાનો ઈરાદો ધરાવે છે અને આજે 50 સમૂહોને
મંજૂરી આપી હતી તો એમાં લગભગ 1 લાખ જેટલા જે લોકો છે એને પ્રત્યક્ષ રીતે એટલે ફેસ ટુ ફેસ કામ કરવાથી રોજગારી પ્રાપ્ત થશે, એટલે કે રોજગારીનું સર્જન કરશે એવો એમ હતો. હવે આપણે વાત કરી લઈએ આ યોજનાનું નામ, તો સોલાર ચરખા મિશન. યોજનાનો ઉદ્દેશ આપણે હમણાં જ ચર્ચા કરી કે ખાદી ક્ષેત્રના કારીગરોને રોજગારીના અવસરો ઉપલબ્ધ કરાવવા. જે ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એટલે કે ચરખા સાથે સંકળાયેલા છે તો એવા કારીગરોને રોજગારીના અવસરો એટલે કે એમને કામ મળી રહે તો એ અંગેના અવસરો ઉપલબ્ધ કરાવવાનો આ ઉદ્દેશ્ય છે. સોલાર ચરખા મિશનના લાભાર્થીઓ કોણ કોણ હશે, કોને કોને લાભ મળશે? તો વણકરો એટલે કે જે કાપડ બનાવે છે, ઓકે, એની સાથે કાપડ બનાવવાના કામ સાથે સંકળાયેલા છે તો વણકરો. હાથસાળ કારીગરો એટલે કે હાથ દ્વારા જે કારીગરી કરે છે, ઓકે. કણબીઓ, કૌશલબદ્ધ કલાકારો જેની પાસે સ્કિલ છે કે જે આ ખાદીના યુઝ કરીને અલગ અલગ વેરિએશન કપડાં બનાવી શકે છે તો એવાઓ. યોજનાનો અમલ કરતી સંસ્થા મેં તમને હમણાં જ કીધું, ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન જે છે તો બેઝિકલી એ આ યોજનાનો અમલ કરાવતી સંસ્થા છે, ખાદી અને ગ્રામ ઉદ્યોગ. એમ અગત્યનો છે કે ખાદી ક્ષેત્રના કારીગરોને રોજગારીના અવસરો, ઓકે, એમને એમ્પ્લોયમેન્ટ મળી રહે એ માટેના એફર્ટ્સ કરવામાં આવે છે તો એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આપણે વાત કરીએ આ સોલર ચરખા મિશનના કેટલાક ઉદ્દેશો છે તો કયા કયા ઉદ્દેશો, કયા કયા એમ જે છે, મોટિવ્સ છે. તો ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે રોજગારીનું સર્જન કરી સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવો, ઓકે. સમાવેશી ઇન્ક્લુડિંગ જે ડેવલપમેન્ટ છે એ લોકોને પણ એમાં આપણે ડેવલપમેન્ટમાં ઇન્ક્લુડ કરશું. કોને? તો મહિલાઓ અને યુવાનોને. તો એમના માટે કેવી રીતે તમે ઇન્ક્લુડ કરી શકો ફાઇનાન્શિયલ મેટરમાં? તો જ્યારે આપણે રોજગારીનું સર્જન કરીશું દે વિલ વર્ક, તો ફાઇનલી આફ્ટર વર્કિંગ ધે કેન એબલ ટુ અર્ન ધ મની. તો એને કારણે જે સમાવેશી વિકાસ છે એ સુનિશ્ચિત કરી શકાશે. ગ્રામીણ વિસ્તારોમાં સોલાર ચરખા સમૂહો મારફતે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવું. જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અહીંયા આપણે વાતો કરી રહ્યા છે, ફક્ત શોર્ટ ટાઈમ ડેવલપમેન્ટ નહીં પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવું, ઓકે. જે ગ્રામીણ વિસ્તારો છે તો ત્યાં આવા સોલાર ચરખાના સમૂહો ઊભા કરવામાં આવશે. ગ્રામીણ અર્થતંત્રને ઉત્તેજન આપવું એટલે કે એમને આપણે સ્પીડ પ્રોવાઈડ કરવી, મોમેન્ટમ પ્રોવાઈડ કરવું અને ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારો તરફ સ્થળાંતર અટકાવવામાં મદદ કરવી. જો તમને ખબર છે કે ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે રોજગારીની તકો પ્રાપ્ત નથી થતી તો ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એ શહેરીકરણમાં સ્થળાંતર કરે છે એટલે કે માઇગ્રેશન કરે છે તો એને અટકાવવું એટલે કે જે માઇગ્રેશન રેટ છે તો એને પણ આપણે ડિક્રીઝ કરવો અને ગ્રામીણ અર્થતંત્ર એટલે કે ત્યાં જે ઇકોનોમી છે એને મોમેન્ટમ આપવું, ત્યાં જ રોજગારીનું સર્જન કરવું તો આ મિશનના મુખ્ય ઉદ્દેશ્ય છે. અને ઓછા ખર્ચે નવી ટેકનોલોજીનો મહત્તમ લાભ ઉઠાવવો. ધીસ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ કે ખર્ચ ઓછો પણ એની સામે જે નવી ટેકનોલોજીનો આપણે મહત્તમ મેક્સિમમ યુઝ કરી શકીએ એ આ મિશનનો ઉદ્દેશ્ય છે. હવે આપણે આ સોલર ચરખા મિશનની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો સોલાર ચરખા સમૂહોની સ્થાપના કરવી, ગ્રુપ બનાવવા, ઓકે. તે 8-10 કિલોમીટરના અંદરના અંતરમાં ગામડાઓની આસપાસ સાથે કેન્દ્રિત ગામ છે. જો જે ગામ આજુબાજુ કોઈ એક એરિયાની આજુબાજુ 8 થી 10 કિલોમીટરના અંદરના ગામડાઓની આસપાસ કેન્દ્રિત થાય છે તો ગામડાઓમાં પણ ઘણી બધી વખત એવું બની શકે કે છૂટી છવાઈ વસ્તી હોય તો 8 to 10 કિલોમીટર્સના દાયરામાં જે આવે છે તો એમને સાથે કેન્દ્રિત ગામ બનાવવાનું છે, ઓકે. તે 200 થી 2000 જેટલા લાભાર્થીઓ ધરાવે છે. તો બેઝિકલી આપણે જ્યારે એક સમૂહની વાત કરીએ છીએ તો એક સમૂહમાં 200 થી લઈને 2000 જેટલા લાભાર્થીઓ એટલે કે આ યોજના સાથે સંકળાયેલા વ્યક્તિઓ જે આ યોજનાનો લાભ મેળવી શકે તેનો સમાવેશ થાય છે. વણકરો, ઓકે, જે કાપડ બનાવવા સાથે વીવર્સ જેને આપણે કહી શકીએ, હાથસાર કારીગરો એટલે કે જે હાથથી કાપડ સાથે કન્સર્ન છે, ઓકે. કણબીઓ છે, કૌશલ્યબદ્ધ કલાકારો સોલર ચરખા મિશનના લાભાર્થીઓ છે જેની પાસે સ્કિલ છે, આવડત છે તો એ પણ બેઝિકલી આની સાથે સંકળાયેલા છે. તમને કદાચ ખબર હશે તો આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો હાથસાળ ઉદ્યોગ સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ જો તમે કદાચ ભણ્યા હો અથવા તો તમને આઈડિયા હોય તો એ બાંધણી વર્કનો સમાવેશ થતો હતો. જે બાંધણી છે ધેટ ઇઝ નોન એઝ બેવડ એક્ટ. બેવડ એક્ટ એટલે કે તમે બંને બાજુથી એને પહેરી શકો. બંને બાજુથી એટલે કે ઊંધી અને ચત્તી. જનરલી જો તમે સાડી જોઈ હશે તો ગમે એક બાજુથી પહેરી શકાય. સેકન્ડ એટલે કે ઓપોઝિટ સાઈડ એ એની ઓપોઝિટ પ્રિન્ટ હોય પરંતુ બાંધણી એક એવી આઈ ફોરગેટ પટોળું, માય મિસ્ટેક કરેક્ટ કરી લેજો. પટોળું જે છે એ બેવડે એક્ટ છે,
ઓકે, અને પટોળું જે જૂના જમાનામાં બનાવવામાં આવતું હતું, એટલે કે આપણા જે ટ્રેડિશનલ વીવર્સની વાત કરીએ તો એવી રીતે પટોળું બનાવતા હતા કે ધેટ ઇઝ that a person can able to wear both these side. એટલા માટે એને બેવડ ઇક્ત, બેવડ એટલે કે બે અને ઇક્ત એટલે કે એની કારીગરી. તો એટલા માટે જે પટોળું જે છે તો એને બેવડે ઇક્ત પ્રકારની શૈલી કહી શકાય અને ખૂબ જ અગત્યનું, ખૂબ જ કોસ્ટલી. જો ઓરિજિનલ આપણે પટોળાની વાત કરીએ તો એકદમ સ્મૂધ હોય. ઓકે, એન્ડ મિનિમમ 8 months જેટલો, 8 to 12 month જેટલો ટાઈમ એને બનાવવામાં જાય છે. ઓકે, બાંધણી હવે હું કરેક્ટ કરું છું. બાંધણી જે છે ટાઈ એન્ડ ડાય મેથડથી બનાવવામાં આવે છે. ઓકે, જે દોરા હોય એને પહેલાં નોટ કરી દેવા, એટલે કે એને ગાંઠ બાંધી દેવામાં આવે અને પછી એને કલરમાં ડુબાડવામાં આવે. કલર જ્યારે થઈ જાય એટલે કે જ્યારે ડાય કરીએ છીએ પછી એને જે દોરા છે એને ઓપન કરવામાં આવે. તો ત્યાં બાંધણી જે આપણે જે પર્ટિક્યુલર ડિઝાઇન તરીકે આપણે ફોર્મ કરી છે અને થ્રેડ્સ બાંધ્યા છે દોરા, તો એને ખોલવામાં આવે અને એક અલગ પ્રકારની એમાંથી ડિઝાઇન તૈયાર થાય. તો એ પણ ખૂબ અગત્યની પ્રોસેસ છે. ઘણા બધા જે કુશળ એટલે કે એબલ કારીગરો હોય તો એની સાથે સંકળાયેલા છે. તો પટોળું ધેટ ઇઝ ફેમસ આઇટમ ઓફ પાટણ. ગુજરાતનું પાટણ શહેર છે એ પટોળા માટે ફેમસ છે. અને આપણે બાંધણીની વાત કરીએ તો જામનગર, રાજસ્થાન આ બધા એરિયા જે છે એ બાંધણી સાથે સંકળાયેલા છે. ઓકે, આપણા ટોપિક ઉપર આવી જઈએ જે છે સોલાર ચરખા મિશનના ઘટકો. ઓકે, તો દરેક સેવાર્થીઓ 2 સોલાર ચરખા પ્રાપ્ત કરશે. જે કોઈ લાભ મેળવનાર વ્યક્તિ છે તો એને 2 સોલાર ચરખા આપવામાં આવશે. જો ચરખાની આપણે વાત કરી રહ્યા છીએ, એક સંપૂર્ણપણે સોલર પેનલ સાથે કનેક્ટેડ છે. એક સમૂહ 1000 સોલર ચરખા ધરાવશે. હવે આપણે એક સમૂહની વાત કરીએ તો એક સોલર સમૂહમાં કેટલા હશે? 1000 ચરખા. અને એક લાભાર્થી પાસે કેટલા ચરખા હશે? તો 2. 2042 કારીગરો સંપૂર્ણ કાર્યરત સમૂહમાં પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત કરશે. જો 1000 × 2 એટલે કે દરેક લાભાર્થી પાસે 2 ચરખા હશે. આમાં 1000 સોલર ચરખા હશે તો 2042 જેટલા કારીગરો છે એ એક સમૂહમાં પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કરી શકશે, પ્રાપ્ત કરી શકશે. એક સમૂહ મહત્તમ ₹9.60 કરોડની સબસિડી પ્રાપ્ત કરી શકશે. અને એક સમૂહ જે 1000 સોલાર ચરખા ધરાવે છે એ લોકોને કેટલી સબસિડી પ્રાપ્ત થશે? તો ₹9.60 કરોડ ની સબસિડી જે છે એ પ્રાપ્ત કરી શકશે. હવે નાણાકીય સહાયતાની આપણે વાત કરીએ તો આ યોજના 3 પ્રકારની હસ્તક્ષેપ પરિયોજના ધરાવે છે. નંબર 1, વ્યક્તિગત અને વિશેષ હેતુ વાહન SPV માટે મૂડી સબસિડી. S stands for સબસિડી. P stands for વ્યક્તિગત એટલે કે પ્રાઇવેટ, અને વિશેષ હેતુ મતલબ જે SPV જે છે એ કોઈ એક વ્યક્તિગત સબસિડી પ્રાપ્ત કરવામાં આવશે. નંબર 2, કાર્યકારી મૂડી માટે વ્યાજમાં રાહત. ઓકે, જે કોઈ તમે કાર્ય કરવા માટે આ મૂડી એટલે કે નાણાકીય સહાયતા પ્રાપ્ત કરો છો તો એના વ્યાજમાં થોડી ઘણી રાહત મળશે. અને ક્ષમતા નિર્માણ એટલે કે એબિલિટી જે છે એનું નિર્માણ કરી શકાશે. જે વ્યક્તિ પાસે સ્કિલ છે, આવડત છે, તો એ આ યોજના સાથે જોડાશે. હવે આપણે જોઈએ સોલાર ચરખા મિશનની અમલીકરણની પ્રક્રિયા. તો એના માપદંડોની વાત કરીએ તો સોલાર ચરખા મિશનના નિર્દેશક રાજ્ય દીઠ સંભવિત સમૂહોની યાદી તૈયાર કરશે. જે રાજ્ય જે છે એ શું કરશે? સંભવિત સમૂહો કેટલા આપણે એલોટ કરી શકીએ તો એ અંગેની યાદી તૈયાર કરશે. સોલાર ચરખા સમૂહોની સ્થાપના કરવા માટે વ્યક્તિગત અથવા પ્રાયોજક સંસ્થાને પસંદ કરવામાં આવશે. કોઈ એક સંસ્થાને પસંદ કરવામાં આવશે અથવા તો વ્યક્તિગત રીતે પણ આ જે યોજના છે એનું અમલીકરણ કરી શકાશે. વર્તમાન ખાદી સંસ્થાઓ પણ આવા સમૂહોની સ્થાપના કરવા કામગીરી હાથ ધરી શકે. જે ખાદી સાથે સંકળાયેલી સંસ્થાઓ છે તો એ સંસ્થાઓ પણ આ યોજના સાથે જોડાઈ અને કામગીરી કરી શકે છે. હવે આપણે જોઈએ સોલાર ચરખા મિશન માટે અરજી માટેની જરૂરી શરતો. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવવા માટે માંગે છે તો એ અરજી માટે કઈ શરતો? તો પ્રાયોજક દ્વારા આધારભૂત સર્વે હાથ ધરવામાં આવશે અને આધાર નંબર ધરાવતા ઓછામાં ઓછા 200 સભ્યોની ઓળખ કરવામાં આવશે, જેમાંથી 50% મહિલાઓ છે. સી અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. 200 સર્વે કરવામાં આવશે, આધાર નંબર જેની પાસે આધાર છે, ઓછામાં ઓછા 200 સભ્યોની પસંદગી કરવામાં આવશે અને 200માંથી 50% મહિલાઓ હશે. એટલે કે 100 જે છે એ મિનિમમ આપણી કોણ હશે? વુમન હશે. આપણે પહેલાં જોયું કે સ્ત્રી સશક્તિકરણ છે. ઓકે, તો 100 જેટલી મહિલાઓ આમાં ઇન્ડલ્જ હશે, એમાં સ્થાન ધરાવતી હશે. પ્રાયોજક 20,000 ચોરસ ફૂટ અથવા તો 2 એકર સુધીની ઓછામાં ઓછી જમીન પૂરી પાડવામાં આવશે. તો પ્રાયોજકને 200 સ્ક્વેર ફૂટ અથવા તો 2 એકર જેટલી ઓછામાં ઓછી જમીન જે છે પૂરી પાડવામાં આવશે, કારણ કે સોલાર પેનલ આપણે લગાવવાની છે. આ જમીન માલિકીની અથવા ઓછામાં ઓછા 15 વર્ષની ભાડાપટ્ટા ઉપર મેળવેલી હશે. તો કોઈ માલિક જ હશે, ઓકે, જે આની સાથે સંકળાયેલો હશે. ઓકે, કોઈ માલિકની હશે અથવા તો 15 વર્ષ સુધી ભાડાપટ્ટા ઉપર એટલે કે લીઝ ઉપર મેળવેલી હશે.
પ્રાયોજક સંસ્થા કાર્યકારી મૂડીની જરૂરિયાત ઓછામાં ઓછી 15% રકમ અથવા તેની અંદાજિત રકમની 3 મહિનાની રકમ જમા કરાવશે. તો 15% જેટલી રકમ જે આપણે પ્લાનને એસ્ટાબ્લિશ કરવા માટે જરૂર છે એ, અથવા તો જે અંદાજિત રકમ છે એની 3 મહિના બાયફર્ગેશન કરીને 3 મહિના જેટલી રકમ જે છે એ જમા કરાવશે. તો બેઝિકલી તમારે અહીંયા યાદ રાખવાનું છે કે વણકરો, હાથસાળ કારીગરો, કણબીઓ અને કૌશલ્યબદ્ધ કારીગરોને અથવા કલાકારોને મળશે. સોલાર ચરખા મિશન એનું નામ છે. ખાદી ક્ષેત્રના કારીગરોને રોજગારીના અવસરો ઉપલબ્ધ કરાવવા માટે યોજનાનો અમલ કરાવવામાં આવે છે અને એ સંસ્થા જે છે એ છે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ. ઓકે, તો યાદ રાખવાનું છે અહીંયાથી તમારે કે મિનિમમ 50% મહિલાઓ હશે 200માંથી, જો આપણે એક જૂથની વાત કરીએ છીએ તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરીને શેર કરજો અને વધુ વિડીયો મેળવવા માટે યુ કેન ઇવન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.